ગુજરાતની અંદર એન્જિનિયરિંગમાં એડમિશન માટે ટોટલ કેટલી ગવર્મેન્ટ કોલેજીસ છે, કેટલી પ્રાઇવેટ કોલેજીસ છે, કઈ કોલેજની અંદર ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ છે, મેસની ફેસિલિટીઝ છે, હોસ્ટેલની ફેસિલિટીઝ છે, પ્લસ કેટલી સીટ્સ છે, કઈ બ્રાન્ચ છે, આ બધું જ તમારે જાણવું હોય તો તમે ક્યાંથી જાણી શકો? તો આના માટે એસીપીસીએ એમની વેબસાઇટ ઉપર એક સીટ મેટ્રિક્સ ઓલરેડી મૂકેલું છે. એ સીટ મેટ્રિક્સ અપડેટ પણ થવાનું છે, પણ અત્યારે તમે એ સીટ મેટ્રિક્સનો યુઝ કરીને તમારે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં જવું છે અથવા તો કઈ બ્રાન્ચ કેટલી કોલેજમાં ચાલે છે એની થોડીક માહિતી તો તમે મેળવી જ શકો છો. તો આજના વિડીયોમાં હું તમને એની ડિટેલ માહિતી આપવાનો છું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો. એડમિશનના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેશો, બધી માહિતી તમને મળતી રહેશે. તો ખાસ સૌથી પહેલા તો તમારે એસીપીસી ની વેબસાઇટ ઉપર જતું રહેવાનું છે. એસીપીસી ની તમે વેબસાઇટની ઉપર જશો અને ત્યાં તમે ચેક કરશો કોર્સિસની અંદર બીઈ બીટેકમાં તમે જશો તો જે ફાઇનલ લિસ્ટ આવવાનું છે, અત્યારે પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે, હું તમને ફાઇનલ લિસ્ટ ક્યારે આવવાનું છે એ તમને પહેલા તો બતાવી દઉં. તો તમારું જે ફાઇનલ લિસ્ટ આવવાનું છે, રિવાઇઝ ફાઇનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને સીટ મેટ્રિક્સ એ 12 છે એ આવવાનું છે. અત્યારે એમણે એમની વેબસાઇટ ઉપર એક લિસ્ટ મૂકેલું છે જે તમને અહીંથી દેખાશે, પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. આ લિસ્ટ હું તમને સમજાવું છું, પણ એની પહેલા એઆઈ જે રીતે ઇન્ડસ્ટ્રીની અંદર હરેક જગ્યા પર એન્ટ્રી લઈ રહ્યું છે અને જે જોબ છે એને ખાઈ રહ્યું છે, ત્યારે આ વસ્તુઓને આપણે જરા પણ અંડર એસ્ટિમેટ ના કરી શકીએ. અને આ ફક્ત ફ્યુચરની વાત નથી, પણ અત્યારે પણ થઈ રહ્યું છે. છેલ્લા 2 વર્ષોની અંદર આઈટી સેક્ટરની અંદર એન્ટ્રી લેવલની જે જોબ્સ હોય છે તેમાં 20 થી 25% ઘટાડો થઈ રહ્યો છે. અને આ જોબ પણ કોઈ નીચલા લેવલની પોઝિશનની જોબ નથી. સોફ્ટવેર ટેસ્ટિંગ, બેઝિક વેબ ડેવલપમેન્ટ, જુનિયર ડેવલપમેન્ટ, મેન્યુઅલ ક્યુએ, એક્ઝેક્ટ એ જ બધા રોલ છે કે જેને માટે વિદ્યાર્થીઓને છેલ્લા 15 વર્ષોથી કોલેજ રેડી કરી રહી છે. અને જો તમે પણ 2029 ની અંદર નોર્મલ કોડિંગ સ્કિલની સાથે માર્કેટની અંદર આવો છો તો કોઈ તમારો વેઇટ કરવાનું નથી. તો હવે સવાલ એવો આવે કે તો સર સોલ્યુશન શું? તો એક એવી કોલેજ કે જ્યાં ફક્ત થિયોરી ઉપર વર્ક ના થતું હોય, એક્ઝિક્યુશન ઉપર વર્ક થતું હોય. સેમિસ્ટર 1 થી જ વિદ્યાર્થીઓ લાઈવ પ્રોજેક્ટ્સ ઉપર વર્ક કરતા હોય, એઆઈ ટૂલને એક્સેસ કરતા હોય, રિયલ પ્રોબ્લેમને સોલ્વ કરતા હોય અને પોતાનો પોર્ટફોલિયો સ્ટ્રોંગ કરતા હોય. અને એક એવું કરિક્યુલમ જે ઇન્ડસ્ટ્રી માટે જ બન્યું હોય, ના કે 2009 નું આઉટડેટેડ કરિક્યુલમ હોય. ટ્રેડિશનલ કોલેજની અંદર દરેક જગ્યાએ આ વસ્તુ વિદ્યાર્થીઓને આપવામાં નથી આવતી. એટલા માટે જ એક કોલેજ છે કે જેનું નામ છે ઓલ્ટાસ સ્કૂલ ઓફ ટેકનોલોજી. એનું કરિક્યુલમ વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી રેડી બનાવે છે. આ કોલેજ વિદ્યાર્થીઓને ખાલી એઆઈ ભણાવતું નથી, પણ વિદ્યાર્થીઓને એઆઈ ની સાથે બિલ્ડ કરે છે. અને એના જ માટે એમણે 2026 ની અંદર એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે જેનું નામ છે ઓલ્ટાસ એઆઈ જેનેસિસ. જે આ કોલેજની અંદર એનરોલ કરે છે એમને 6 મંથ માટે આ પ્રોગ્રામ કોલેજ શરૂ થવાના પહેલા જ કરાવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ લાઈવ વેબસાઇટ બનાવે છે, કમ્પ્લીટ યુઆઈ અને એનિમેશનની સાથે, અને એઆઈ મોડેલને ટ્રેન કરીને એઆઈ એજન્ટ પણ બનાવે છે. એઆઈ નું કરિક્યુલમ ટ્રેડિશનલ કોલેજ કરતા અલગ છે. અહીંયા વિદ્યાર્થીઓ ફર્સ્ટ સેમિસ્ટરથી જ ઓપન એઆઈ એપીઆઈસ, મશીન લર્નિંગ પાઇપલાઇન્સ અને પ્રોડક્શન ગ્રેડ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરતા શરૂ થઈ જાય છે. અને ડે 1 થી જ વિદ્યાર્થીઓને પોતાની પર્સનલ મેકબુક પણ મળે છે. સેકન્ડ માં રિયલ વર્લ્ડ ડેટા પર પહેલા મશીન લર્નિંગ મોડેલમાં ટ્રેન થાય છે અને પછી એ જ મોડેલને લાઈવ પ્રોડક્ટની સાથે ઇન્ટિગ્રેશન કરે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એઆઈ ચેટબોટ, સ્વિગી સ્ટાઇલ ફૂડ એપ બિલ્ડ કરે છે. સાથે સાથે હેકાથોન્સ અને અલગ ફેસ્ટ પણ અહીંયા ચાલતા રહેતા હોય છે. થર્ડ યરની અંદર વિદ્યાર્થી પ્રોડક્ટ ક્લાઉડ ઉપર કામ કરતો થઈ જાય છે, જેમાં CI/CD મોનિટરિંગ અને કોમ્પ્યુટર વિઝન જેવા કન્સેપ્ટની ઇમ્પ્લિમેન્ટ કરે છે અને પ્રોજેક્ટ બિલ્ડ કરે છે. નેટફ્લિક્સ સ્ટાઇલ પ્લેટફોર્મ બનાવે છે, એઆઈ ઇમેજ જનરેશન બનાવે છે અને રિયલ પ્રોડક્શન પાઇપલાઇન અને કમ્પ્લીટ ML સિસ્ટમ ડિઝાઇન પર વર્ક કરે છે. અને ફોર્થ યરની અંદર વિદ્યાર્થી પ્લેસમેન્ટ, મોક ઇન્ટરવ્યુ, ઇન્ડસ્ટ્રી કેપસ્ટોન, પ્રોડક્ટ લોન્ચ પ્રિપરેશન અને ફાઇનલ ડેમો ડે હોય છે, જેમાં વિદ્યાર્થીઓ પાસે સ્ટાર્ટઅપના જો આઈડિયા હોય તો એમને સપોર્ટ પણ કરવામાં આવે છે. અહીંયાના સેકન્ડ યરના એક વિદ્યાર્થીને 25,000 સુધીની પેઇડ ઇન્ટર્નશિપ પણ ઓફર કરવામાં આવી છે. ઓલ્ટાસના ટોટલ 4 કેમ્પસ છે, જેમાં ADYPU પુણે, IITM ગુરુગ્રામ, SAG ઇન્દોર, VGU જયપુર. અને આ તમામે તમામ AICTE એપ્રુવડ યુનિવર્સિટી છે અને ડિગ્રી વેલિડ છે. અહીંયા એપ્લાય કરવા માટે તમારે ASET ની ઓનલાઈન એક્ઝામિનેશન આપીને પછી એમનો ઇન્ટરવ્યુ અને કાઉન્સેલિંગ સેશન હોય છે. આમની જે ઓનલાઈન એક્ઝામિનેશન થવા માટે જઈ રહી છે 13 જૂનના રોજ છે અને એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 12 જૂન છે. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઉં છું. જો તમે સિરિયસ હોય અને પોતાનું ફ્યુચર બનાવવા માંગતા હોય તો આજે જ એપ્લાય કરજો. હવે બેક ટુ ધ ટોપિક આપણે પાછા જઈએ. સો દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો કે કયું અપ્રુવલ છે, AICTE અપ્રુવલ છે કે નથી, યુનિવર્સિટી કઈ લાગે છે એ છે, ટ્યુશન ફીસ કેટલી છે, ફેસિલિટીઝ કઈ છે અને કયા ડિસ્ટ્રિક્ટમાં છે.
પ્લસ 2026માં એમની ઇન્ટેક કેટલી છે, ગુજસેટ બેઝ કેટલી ભરાશે, JEE બેઝ, NRI બેઝ, મેનેજમેન્ટ કોટામાં કેટલી ભરાશે, બધી જ માહિતી એમણે લખેલી છે. તો સૌથી પહેલા ગવર્મેન્ટ કોલેજ છે એમાં AICTE અપ્રુવલ છે, આટલી બ્રાન્ચ એમની ચાલે છે, ઇન્ટેક આટલી છે, મેનેજમેન્ટ કોટા ગવર્મેન્ટમાં ના હોય, ગવર્મેન્ટથી જ બધી સીટો ભરાય છે, બરાબર. યુનિવર્સિટી કઈ લાગે છે, NAAC નેક ગ્રેડ જે કહેવાય છે એ કયો છે એ લખેલું છે, ટ્યુશન ફીસ કેટલી છે, બોયઝ હોસ્ટેલ છે કે નહીં, ગર્લ્સ હોસ્ટેલ છે કે નહીં, મેસ છે કે નહીં, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ છે કે નહીં, અને ડિસ્ટ્રિક્ટ કયું છે. તો પહેલા એમણે બધી જ ગવર્મેન્ટ કોલેજની માહિતી આપી દીધી છે, બરાબર. હવે આપણે ચાલો કે આપણે LD કોલેજ જોઈએ આની અંદર, બરાબર. પાટણ છે, રાજકોટ છે, બધી જ છે, GC 28 છે, એના પછી વલસાડ છે, LD કોલેજ અમદાવાદ. તો જો તમે LD ની અંદર આટલી બધી બ્રાન્ચ છે, દેખાય છે. આ બધી બ્રાન્ચમાં કેટલી સીટ છે, કયો ગ્રેડ છે, કેટલી ફીસ છે, કઈ ફેસિલિટીઝ છે, બધું આવી ગયું. તો સૌથી પહેલા તો એમણે બધી જ ગવર્મેન્ટ કોલેજની વાત અહીંયા કરી દીધી છે. હવે ગવર્મેન્ટ કોલેજની વાત કર્યા પછી આપણે પ્રાઇવેટ કોલેજ ચેક કરીએ. તો પ્રાઇવેટ કોલેજ તમે ચેક કરશો તો સૌથી પહેલી જે પ્રાઇવેટ કોલેજ છે એમાં લખ્યું છે કે આટલી ઇન્ટેક છે, JEE થી આટલી ભરાઈ છે મેનેજમેન્ટ કોટામાં, ગુજસેટ NRI ના કોઈ મેનેજમેન્ટ કોટા નથી, ગવર્મેન્ટ સીટ્સ આટલી છે, મતલબ ACPC થી ભરાતી સીટ્સ એમણે લખેલી છે, ફીસ કેટલી છે બોયઝ માટે, ગર્લ્સ માટે, ગુજરાતવાળા વિદ્યાર્થીઓની, મેસ છે, ટ્રાન્સપોર્ટેશન છે, કયું ડિસ્ટ્રિક્ટ છે એ બી એમણે લખેલું છે. એના પછી જે સેકન્ડ વન છે એમની પાસે AICTE અપ્રુવલ છે, જો નહીં હોય તો ના પાડી હશે તો હા પાડી હશે. આટલી સીટ્સ છે, એમાં ગુજસેટ થી આટલી ભરાઈ છે, JEE થી આટલી ભરાઈ છે, NRI થી આટલી ભરાઈ છે, ગવર્મેન્ટ સીટ્સ આટલી છે, એમ કરીને આખું લિસ્ટ એમણે બતાવ્યું છે, બરાબર. પછી કઈ યુનિવર્સિટી લાગુ પડે છે, કઈ ફેસિલિટીઝ છે એ પણ એમને લખેલું છે. તો આ દરેક વસ્તુ ગુજરાતની દરેક ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોલેજની આ ફાઇલની અંદર છે. તમે વેબસાઇટ ઉપરથી આ ફાઇલને ડાઉનલોડ કરી શકો છો અને ચેક પણ કરી શકો છો. તો ફટાફટથી આ લિસ્ટ બનાવી લ્યો તો તમને આઈડિયા પણ આવે કે આ બ્રાન્ચ કેટલી કોલેજમાં ચાલે છે, આ બ્રાન્ચ કેટલી કોલેજમાં ચાલે છે, ત્યાં કઈ ફેસિલિટી છે, કેટલી સીટ કેવી રીતે ભરાય છે, શું ફીસ છે, આ બધી જ માહિતી તમને મળી જશે. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળતા રહીશું આવી જ કોઈ નવી અપડેટની સાથે. બાય બાય, ટેક કેર.